અવતરવાનું મન થાય ઈ આ દેશ છે. એક ભાઈ મને કહેતા, મને કે કક્કામાં તમને કયો અક્ષર વધારે ગમે? મેં કીધું ગ. મને કે ગ શું કામ ગમે? મેં કીધું મારા ગામમાં જે મૂર્તિ બેઠી ને એ ગોપીનાથજી મહારાજનો ગ એટલે મને ગમે. મારું ગામ ગઢડા એટલે ઈ ગ એટલે મને ગમે. હા, આપણું ગુજરાતનો ગ એટલે ગ મને ગમે. આપણા ગુજરાતનું પાટનગર ગાંધીનગર એનોય ગ. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી એનોય ગ. આજે ગ્રંથ વંચાઈ રહ્યો છે, કૃષ્ણ ભગવાને જ્ઞાન આપ્યું એ ગીતાનોય ગ. અને કષ્ટ ભાંગવા માટે હનુમાનજી હાથમાં ગદા લીધી, ગદાનો ગ. પવિત્રમાં પવિત્ર પર્વત કયો હતો કે ગિરનાર, તો કે એનોય ગ. અર્જુને હાથમાં લીધું ગાંડીવ, એનોય ગ. આ દેશમાં પવિત્રમાં પવિત્ર નદી કઈ? ગંગા, તો એનોય ગ. અને મને તમને આ બાવડું ઝાલીને ભગવાન ભેટાડી દે એ ગુરુજીનોય ગ. એટલે એવા મને તમને સાધુ મળ્યા છે, એવા મને તમને આવો માહોલ મળ્યો છે. અને આ સાધુએ આ યુવાનો જે તૈયાર કર્યા છે એમ જોરદાર તાળીથી વધાવો. એક એક યુવાન તમે જુઓ, કદાચ કરોડ રૂપિયાની સેવા કરવાની હોય ને તો ફળ દઈને સેવા કરે, અને એનો જ યુવાન તરત હાવણો લઈ અને મંદિરનો ચોક વાળે એવા યુવાનો તૈયાર કર્યા છે. પોતાને કાંઈ પણ સંપત્તિ મળે મારા સંતો માટે, મારા મહારાજ માટે, મારા ભગવાન માટે. રોહિતભાઈ બેઠા છે, રેડિસન રિસોર્ટ, હા, સાપુતારાનું બેસ્ટ રિસોર્ટ. કેટલા દેશોમાં રિસોર્ટ છે, અને 4000થી વધારે રિસોર્ટ આખા વિશ્વની અંદર પથરાયેલા છે. પણ એક જ રિસોર્ટ, રેડિસન રિસોર્ટ એવું જે 100% વેજીટેરિયન. મને રોહિતભાઈ વાત કરતા હતા કે 6 મહિના તો એપોઇન્ટમેન્ટ લેવી ને તો વારો આવે. એ લોકોને મળવા ગયા હતા કે અમારે સ્વામિનારાયણ સંપ્રદાય અને મારવાડી સમાજને અનુલક્ષીને અમારે વેજીટેરિયન આ રિસોર્ટ બનાવવાનું છે. એ લોકોને કાંઈ ભગવાનની કાંઈ ખબર જ નહીં. એ કે તો મંજૂરી ન મળે. આ લોકો ભગવદ્ ગીતા લઈને ગયેલા. પછી આ લોકો વૈયા પછી ગીતા એ લોકોએ વાંચી તો એને ઇન્ટરેસ્ટ થયો કે આપણને 6 મહિને આપણે એપોઇન્ટમેન્ટ આપી મળવા આવે. આ લોકો ઊભા થઈને કેમ સીધા વૈયા ગયા આપણે ના પાડીએ? એટલે પાછા આ લોકોને બોલાવ્યા અને એણે કીધું કે અમને તમારામાં ભાવ થાય છે, તમે રિસોર્ટ બનાવો. અને એ રિસોર્ટનું ખાતમુહૂર્ત આપણા ગુરુજીના હાથે થયેલું. અને ઓપનિંગમાં આપણા 1008 મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આવ્યા અને આખા વેડરોડ સમાજ જઈને એનું ઓપનિંગ કરેલું. વિચાર તમે કરો આવા. અને એક દિવસ રહેવાના 15-20 હજાર રૂપિયા ફી થાય. એને બોલે રોહિતભાઈ આ વેડરોડ માટે છૂટું. મેં કીધું બસું ભરી ગયા. 3 ધબધબાટી બોલાવી. હા, એટલે આવા યુવાનો છે, એમની જોરદાર તાળીથી વધાવો ભાઈ. હમણાં તો બીજા 4-5 વિલાનું ઓપનિંગ હતું, તમે ડોહલાને લઈ ગયા હતા. એ લોકો ભારે, પણ આમ તો એલાઇમેન્ટ વહી ગયેલા કપાસી વાળા પણ મોજ કરી હો. 4-5 ડોલા વાતું કરતા કે આવતી વખતે આવીને તો ડોચીનો ડ્રેસ પહેરાવીને લાવી છે કે મોજે મોજ. અને અત્યારે મોટો પ્રશ્ન આવ્યો છે ભાઈ. એક ભાઈ મને કહેતા હતા કે મારે લગ્ન કરવા છે, કાંઈક સારી છોકરી હોય ને તો કહેજો. કીધું કહેશું, પણ કે એક શરત છે. શું? એ કે છોકરીનું નામ ભાવના હોવું પડે. મેં કીધું એવું કેમ? કે કથા નહોતા એવું, ભાવના સારી હોય તો સફળતા મળે. લે બોલો. એક ભાઈ કે કાલે કે હું પહેલો દિવસ હતો ને તો કથામાં ગયો તો મારા ઘરના લઈને. મારા ઘરના કે મને શરમ બહુ થઈ કથામાં. એ કે કથામાં તને શું કામ શરમ થઈ? એ કે મારા એ બેન કે મને શરમ બહુ થઈ. તે બાજુવાળા બેન કે તને કથામાં શરમ શું કામ થઈ? એ કે મારા સાસુનું નામ છે ને, એ કે રસીલાબેન છે ને, તો મને શરમ બહુ થઈ. કે તારા સાસુનું નામ રસીલાબેન, તો તને શરમ શું કામ થઈ? કે પેલા ભગતે ગીત નહોતું ગાયું, જીવું છું રસીલા તારા દીકરાને જોતી. એટલે કથામાં આવો તો હરખું સાંભળો. જીવું છું રસીલા તારા મુખડાને જોતી છે. આ ઓલો મને, હું સુરતમાં નવો આવ્યો ને તો અમારે એક હેડ ઓફિસ બોમ્બે હતી. તો ત્યાં શનિ રવિ બધાને લઈ જાય. અને ઓલા તો કાયમ છોડને ડબ્બી ઊંધી વાળી લાડવામાં. અને અમને સવારથી સંકલ્પ હોય ગણેશ લાડવા થાય. ખાવા બેઠા 3 ખાઈ ગયા. અને મારે સાંજે 6 વાગ્યાની ટ્રેન. 3.5-4 કલાકે પ્રોસેસ ચાલુ થઈ. માંડ સુરત આવ્યું. અને અત્યારે તમે જોવો, અત્યારે આખો દેશ, જોકે દુનિયા આખી હલબલી ગઈ છે. એક અમેરિકા વાળો, એક જર્મની વાળો અને ચીન વાળો, આમ 3 ઉભેલા.
તો ચીનવાળો કે અમારે એટલી બધી ટેકનોલોજી આગળ વધી છે, કોઈનું નાનું મગજનો નાનો એવો સ્પેર પાર્ટ ખરાબ થયો હોય ને તો કાપી નાખે અને બીજો લાવીને લગાવી દે. 8 વીકની અંદર એ લોકો ધંધો ગોતતો હોય એવી ટેકનોલોજી છે. અને જર્મની વાળો કે અમારે તો એ કે એવી ટેકનોલોજી વધી છે, કોઈનો હૃદય ખરાબ થાય ને થોડોક પાર્ટ તો કાપી નાખે, બીજો લગાવી દે. 4 વીકની અંદર 4 અઠવાડિયામાં એ ધંધો ગોતતો હોય. તો અમેરિકા વાળો કે અમે અત્યારે એવો મગજ વગરનો હૃદય વગરનો બેહાર્યો છે, આખી દુનિયા ધંધો ગોતે છે. સારું ટેરિફ આવ્યું સાથે એવો કોઈને હરીફ નથી રહેવા દીધો. હા, એટલી બધી ટેકનોલોજી અત્યારે આગળ વધી છે. હમણાં તો આપણે ઈશ્વરભાઈ કીધું હતું ને કે ભાઈ ધંધો તમારે કાંઈક ગોતવો ચાઇના વહી જવાનું. તમારે 7-8 જણા એ કે ધંધો ગોતવા ચાઇના જ આવી છે, ચાઇના ગયા. બેંકોકમાં ધરતીકંપ થયો ને તો ત્યાંથી નીકળ્યા. મારે ઘરે કે ધંધો ગોતવા જ આવી છે અને આમ વહી ગયા. એમાં કુંભનો મેળો આવ્યો, તમે જોવો. એક ભાઈ કે મારા કુંભમાં નથી નાવું. શું કામ? કે શેર બજારમાં નાહી લીધું. એક ભાઈ કે મારે કુંભમાં જવું જ નથી, કાંઈ કે મારા ઘરવાળા કહે છે તમે પેટના બહુ ચોખા છો. જો કોણ સત્સંગ બધાએ બહુ કર્યો, ભક્તિ બહુ કરી. હા, એક ભાઈ દવાખાને ગયો, એ કે મોઢામાં સાંદા પડ્યા, ગરમા ગરમ લોચો ખવાઈ ગયો ને મિત્રો હારે ગયા હતા ને 7-8 મિત્રો, તો ગરમા ગરમ લોચો ખવાઈ ગયો. ડોક્ટર કે પણ ઘડીક ખમાય નહીં, કે ઘડીક ખમવું પછી વધે નહીં. વધવું જોઈએ ને ઘડીક ખમવું તો. આજ તો પ્રસાદ લેવા ગયા ને ફરાળ કરવા માટે, તો એક ભાઈ જમતા જમતા મને કે મેં ગુલાબ રબડી સાંભળી હતી, ગુલાબ મઠ્ઠો સાંભળ્યો હતો, પણ એ કે ગુલાબ ખીચડી પહેલી વાર મંદિરે ખાધી. એટલે કીધું ગુલાબ ખીચડી ક્યાં છે? હાદી મોરિયાની ખીચડી છે. પછી મેં રિસર્ચ કર્યું ને તો ખબર પડી, આપણે જઈએ જમવા એટલે પહેલાં હાથ ધોવા માટે ત્યાં નવું ગુલાબનું સરસ હેન્ડ વોશ મેં ગયું છે. તો ઘરે તો આમ પીચુક લઈને કરીને આમ ધોઈ નાખે, બહાર તો પીચુક 4-5 વાર લે તો હે થકનું આમ ઘસ્યું. પછી હાથ ધોયા પણ સુગંધ ગઈ ને કોળીઓ લઈને તો ગુલાબ નો આવે, આમ ગુલાબ ખીચડી. બોલો, આ ગુલાબ ખીચડી. એક બેને સ્ટેટસ મૂક્યું 4 days to go. તેને બેન પણ અહીંયા ફોન કર્યો કે તારા લગ્ન તો 20 વર્ષ પહેલા થઈ ગયા, 4 days to go શું મૂક્યું છે? એ કે આથણું ઉપર તડકે સાંય કરવા મૂક્યું છે, અથાણું અગાશી મૂક્યું છે. એક બેના તો એને ઘરવાળાને ફોન કર્યો, એ ભાઈ છે ને એ સુરતીમાં પરણેલા છે, અહીંયા સુરતના છે ને કરના. તેને ફોન કર્યો એને ઘરવાળાને, હાલો એમ કે માર્કેટમાં ગુંડા આવ્યા છે. તો ઘોડો થોડા કરી આવ્યો, માર્કેટમાં એમ કે ગુંડા આવ્યા છે. તો ઘરે આવ્યો, ક્યાં ગુંડા આવ્યા છે? એમ નહીં, એમ કે અઠાણું બનાવવાના ગુંડા આવ્યા છે. એ ઓલા ગુંડા કે. હા, સુરતી ભાષા મને ગમે બહુ, કચ્છી ભાષા મને બહુ ગમે, સુરતી ભાષા મને બહુ ગમે. આપણને રામપુરા સેવા મળી હતી તો ને આ બધા સુરતી છોકરાઓ કેવો સરસ મજાની સંતો તૈયાર કરતા હતા, સરસ મજાના સુવિચારો, ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા ને વચનામૃતને કડિયું આમ ઉભો થાય એમ કે ને છોકરા એવું બોલે એમ ગુણાતીતાનંદ સ્વામીની વાતો બોલો, સ્વામીએ વાત કરી ગયા એમ કે આવા સાધુ નહીં મળે, આવા ભગવાન નહીં મળે. સાહેબ તમે એના નશોનો કેપ તો તમે જુઓ, કરોડ કામ બગાડીને એમ કે એક મોક્ષ સુધારી લેવો. કદાચ કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું? ભક્તિ તમે આમ નશાવાળા બધા કેફવાળા ભક્તો. હા, અને હમણાં વેવિશાળની વાત કરતો અત્યારે એટલું બધી તકલીફ છે. એક ટેમ્પામાં લખેલું ફેરા માટે મળો, તો એક જણા ઊભો રાખ્યો કે બોલો કે ફેરાનું કાંઈક ગોઠવો ને, કે શેના ફેરા? કે મારે ફેરા ફરવા એમ નહીં, રેતીના ઈંટના, આને ઓર્ગેનિક વાંટા કહેવાય. આ ઓર્ગેનિક વાંટા. એક છોકરો તને પપ્પાને કે પપ્પા અગાશીમાં હાલો તો કામ છે, તેને પપ્પાને કંઈક ખાનગી છે, શું છે? ઉપર લઈ ગયા કે જુઓ તો આકાશમાં શું દેખાય છે? કે ચાંદો દેખાય. એનાથી આગળ શું દેખાય છે? કે ઝીણા ઝીણા તારોડિયા દેખાય છે. કે કેટલા દૂર છે? કરોડો કિલોમીટર. કે કરોડો કિલોમીટર દૂર ચાંદા દેખાય? હું 22 વર્ષનો વાંઢો હોય તો હું દેખાતો ઘરે? હવે તો કાંઈક ગોઠવો હોય કે આપણું. અને આપણા ઘરે મહેમાન આવે ને, મહેમાન તો એ 4-6 મહિના આવે ને તો તરત કે આ છોકરો ઓહો કે બહુ જુવાન થઈ ગયો, પણ વ્યવહારમાં શું થાય? વ્યવહારમાં એની તકલીફ. એક ભાઈ મને કે સમાજ એટલે હું? મેં કહ્યું સમાજ એટલે 22 વર્ષના થાવ એટલે વ્યવહારમાં સીધે.
22 વર્ષના થાવે એટલે વ્યવહારનો છે, 28 વર્ષ થાય ને પછી એનાય સમાજ સલાહ આપે એ કે આમ ઓલપાટ લઈ આવો ને, પછી ઓલપા લગ્ન કરે ને તો એનાય કે આ બાયડ નહીં લાવ્યા, આને સમાજ કહેવાય. અમારો મિત્ર છે ડેડિયાપાડા સંબંધ કર્યો, ડેડિયાપાડા આ ગોતરા બાજુ. તો હારડા લઈને જાય આપણે સિસ્ટમમાં, તો હારડો લઈને ગયા તો 6 કે 7 દિવસ થયા ને ત્યાં તૂટી ગયું. તો કારણ જાણ્યું તૂટ્યું શું કામ, તો સામેવાળા એવું બાનું કાઢ્યું કે તમે કાજુ લાવ્યા, બદામ લાવ્યા, પતાસા લાવ્યા, ખારેક લાવ્યા, એમ કે વિમલ તો લાવ્યા નહીં, મીરાજ તો લાવ્યા નહીં, મીરાજ વગર એમ કે શું ખાવાનું, એમ કે બોલો. પણ જો જગતમાં તો આવું ચાલે છે, પણ આપણે આ વ્યસનથી મુક્તિ રહ્યા એ આ સંતોના કારણે. જગતમાં તમે જો જે તે ખવાય છે, જે તે પીવાય છે, પણ એનાથી મારો ને તમારો ચીલો કંઈક જુદો છે. કારણ કે જૈસે હેમ હું તાસે में डार के धोई विकार सुनार पावे व्यो तो तू दर्जी पट फाड़ के काष्ट को बाढ़ सुधारे ही लावे पात्र को लाल शिलाकर पाहत लोह लुहारे सुधारे ही लावे यूं शिष्य को सुधारत गुरुदेव सौ ब्रह्मानंद आनंद पावे. આ મને તમને મળ્યું એના કારણે આપણે આવા ઉજળિયાટ છીએ. બાકી સાધુ નો તમે જો કે અમે સાહેબ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા, એકવાર જોરદાર તાળીથી વધાવો. આપણા મહોત્સવની શોભા વધારવા માટે અહીંયા પધાર્યા.